યાલી મદદ, જય જવાન જય કિસાન। તો મિત્રો આજે છે રવિવાર ને આપણી ફેમિલી આવી ગઈ વાડીએ, એટલે અત્યારે જો રસ્તામાં પાછળ બધા હેલા આવે। હવે આ બધી નોખી બધા નાશમાં એક થેલી બધાને હોપી દીધી, કેમ કે આપણે લઈ આવ્યા છીએ બિયારણની તુવેર। એટલે એ 24 કિલો તુવેર હતી, એટલે બધાને થોડો વજન ભાગમાં આવી જાય, એટલે ઠાકોડો ન લાગે। કેમ કે આપણે તમે જોયું છે કે આપણે તો છેટેથી હાલીને આવીએ। આજે વાતાવરણ થઈ ગયું છે જોરદારનું, વરસાદ આવે એવું। વાડીએ બધા આવ્યા તો સહી આપણે કે વરા પૈસે તો હાથી આંકવાનું હતું, તુવેર વાવવાનું હતી, પણ એવું લાગતું નથી। રાતના વરસાદ અહીંયા સારો આવી ગયો છે। કાલે હું પંપ લેવા આવ્યો ત્યારે તો વરાપ હતી, પણ અત્યારમાં કાંઈ છે નહીં વરાપ। એ બીજું કંઈ કામકાજ આપણે કરશું। તો મિત્રો વાડીએ પહોંચી ગયા છે ને વાડીએ આપણે બધું કામકાજ કરી દીધું ચાલુ। અહીં થોડુંક આ જાસૂદ થઈ ગયું હતું બહુ મોટું, અને નડતર ઉપાડું હતું, એટલે એને આપણે રજા દઈ દીધી। હવે બધું કટિંગ કામ કરીને નાખી દીધું વાયામાં। પછી આ તાલા ને બધું હતું આપણે આ ઉનાળે તડકામાં તપતા ને નરિયા એટલે રાખ્યા હતા ઉપર, તો એ ઉતારી લીધા। ને જે આપણે ટ્રેક્ટરનું કામકાજ હતું એ તો આપણે થાય એમ નથી। આજે વરસાદ કમ ગોરાઈ રહ્યો છે અને ઝીણા ઝીણા છાંટા થઈ ગયા ચાલુ। લાઇટ વહી ગઈ છે ને ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે, એટલે ચૂલો હરગાવે છે મસાલોની બેન। તાપ થઈ જાય સારું। નયનભાઈને વરગાડી દીધા છે, ટાયર આપણે સાઈઝ ફેરવવાની છે, એટલે એક ટાયર કરી નાખ્યું છે ને બીજા ટાયરમાં વરગ્યો છે હવે। ખાલી અવરી સાઈઝ જ કરવાની હતી, એટલે 2 ઇંચ પાછા અંદર આવી જાય। શીખે છે યાનભાઈ હવે ધીરે ધીરે। જો અહીંયા આવી જાય, હું તમને શીખવાડું। ફાકેડ છે બાકી છે ને, અને બીજું જોર કરવાનું ન હોય આ રીતના થોડું આપણે થાય બાકી ભાઈ રીતે ટાયર જ ઊંચું કરવાનું, બરાબર? આપણે હાકેડ થઈ ગયું અને એક્સ્ટ્રા આવે ને એ માપ રાખવાનું। બોલ ટાઈટ કરી પહેલાં ટાયરને હેડાવીને એનો ચડાવી દે, એટલે ટાયર નીકળે નહીં। હવે આવું ન ચડીનું ધ્યાન રાખવાનું। થોડા કાંટા ચડી ગયા ખબર પડી જાય, થોડું ટાઈટ થતું હોય તો આઉટ હોય, બાકી ન હોય। પાનું લઈ લેવાય પછી આવું આનું પર એ ખુલે। આ છે ને એ ઢીલું હોય ને ત્યાં સુધી એને પાનાને અડધે રાખવાનું આમ। હવે પછી અહીંથી આમ જ ફેરવવાનું, આમ જ આમ જ।
બધા થોડા થોડા પહેલાં ટાઈટ કરવાના. તો આપણે આવી ગયા અનુકર નેતા અનુકર આપણે આ કંટ્રોલિંગનો એક વેલો સડી ગયો છે બોયડીમાં. બોયડી મને લાગે માંડવી કાઢવા ટાણે તો તકલીફવાળું થઈ જાય. હવા તો હોવાઈ ગઈ માંડવી આમાં. આખો ઝાડવું ફેલ કરી દે સુલકીયા. ભલે કરી દે. હું પેલા કરી દે કંટ્રોલ હાટું થઈને. એક ઝાડવામાં કાંઈ ન હોય. હા, આમાંથી 20 કિલો બોર નીકળે. 1000 રૂપિયાનું કંટ્રોલર ન ખાઈએ આપણે. તોડવાની કાઢવાની તો છે જ નહીં, વેલો કાઢવાનો નથી. અને મળે જ ન મળે ધીરે ધીરે હોય એમ તો. અજળની ગોળી ન હોય, એમ ધીરે ધીરે હોય. લે એમ ન હોય એલા. આમ ધીરે ધીરે નિરાયતે હવે લઈ લેવાય એવડે આ પાછા અહીંયા આવી નહીં થતું. હાથી લઈ લ્યો. હા, એવડા ન હોય. તો ઘણા કશું કંટ્રોલ વેલો એવો છે પણ કંઈ કંટ્રોલા નથી એવા બધાનો. હા લેવા હા. આપણે બપોર પહેલાં થોડુંક નેદવાનું કામ હતું કરતા હતા ને પછી વરાપ થઈ ગઈ ફર્સ્ટ ક્લાસની. આપણે હવે આમાં માંડવીમાં હાથી ચાલુ કર્યું, એક ઉથલ મારી. માંડવી કંઈક આપણી આ રીતની છે. અમુક ઠેકાણે ઓલું ફસાઈ તેને દીધો આમ તો દેખાય ત્યાં ઓલું તકલીફવાળું છે. ત્યાં જો આ રીતની ફર્સ્ટ ક્લાસ માંડવી છે આપણી 14ની જારીને આપણે હાથી આખી હવે બલુનિયા ભરી. આ વખતે બહુ જ સારી છે મહિની બેન. સારી છે. એકઈ વરા નથી એવી સારી છે મહિની. તો આ રીતનું આપણું મસ્ત હાઈ ક્લાસનું હાથી હાલે છે. તમને હું 5 દેખાડું જુઓ. તો એક નંબર આમ બાકી આમ ધારિયા થઈ ગયા. પાણી આમ હાલ્યું જાય એવી રીતે. વરસાદ આવે ને એટલે આપણે ખેતરમાં ગયા પાણીનો નિકાસ ના થાય. બરાબર ન થાય નિકાસ. અને આ પછી પાવું પડે ને તો એટલે હા, અને આ પછી આપણે વરસાદની મગજમારી હોય આવે નહીં પછી આપણે પાવું પડે તો પાણી આમાં રે સીધું હાલ્યું જાય. એટલે એક જાતથી આપણે ધારીઓ કરવાનું છે અને આપણું હાથી હાલ્યું જાય. આમ જોઈએ ને તો મારો તો વારો જ નથી આવવા દેતો બોલવાનો. ચાલો મિત્રો, આજે હાલે ફર્સ્ટ ક્લાસનો. ગમે એટલી વાર લાગે, મોડું થઈ જાય, અંધારું થાય તોય આપણે હાથી હાંકીને જ જવું છે. અને કંટ્રોલા ઉતારતા